અધ્યાય 10 દુર્વાસા મેઘાવતી સવાલ. નારદે ભગવાન નારાયણને પૂછ્યું, હે પ્રભુ, મહાતેજસ્વી અને ઘણા જ ક્રોધી મુનિ દુર્વાસાએ વિચાર કર્યા પછી એ ઋષિ કન્યાને શું કહ્યું હતું તે મને કહો. સૂત બોલ્યા, હે બ્રાહ્મણો, નારદનું વચન સાંભળી બદ્રીપતિ શ્રી નારાયણ સર્વને હિતકારી એવું દુર્વાસાનું ગુપ્ત વચન કહેવા લાગ્યા. શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, મેઘાવી ઋષિની કન્યાનું દુઃખ દૂર કરવા માટે કૃપાળુ મુનિ દુર્વાસાએ તે વખતે જે કહ્યું હતું તે તમને કહું છું. દુર્વાસા મુનિ બોલ્યા, હે પુત્રી, તારા સર્વ દુઃખનો નિવારણ માટેનો તને જે ઉપાય કહું છું તે સાંભળ. આ હું તને જ કહું છું. તે ગુપ્ત કરતાં પણ અતિશય મહાગુપ્ત છે. હું તને ટૂંકમાં કહું છું. આજથી જે ત્રીજો મહિનો આવશે તે પરસોત્તમ માસ કહેવાય. આ માસમાં સ્નાન કરનાર મનુષ્ય બળ હત્યાના પાપથી છૂટી જાય છે. હે દીકરી, કાર્તિક વગેરે મહિનાઓમાં પરસોત્તમ માસ જેવી બીજો કોઈ મહિનો નથી. હે બાળા, પરસોત્તમ નામનો એ મહિમા શ્રી કૃષ્ણને ઘણો જ વાલો છે. આ માસમાં સ્નાન, દાન, જપ વગેરે કરવાથી સર્વ મનોવાંછિત પ્રાપ્ત થાય છે. એટલે તું આ પવિત્ર પરસોત્તમ માસનું સેવન કરજે. હું પણ હર્ષી પરસોત્તમ માસને સેવું છું. એક વખત મેં ક્રોધથી અંબરીય રાજાને બાળી નાખવા કૃત્ય છોડી હતી. તે વખતે હે બાળા, પોતાના ભક્તની રક્ષા કરવા માટે શ્રીહરિ વિષ્ણુએ સુદર્શન ચક્ર મારા તરફ છોડ્યું હતું. તે વેળા મેં સેવેલા પરસોત્તમ માસના પ્રભાવથી જ તે ચક્ર પાછું ફર્યું હતું અને મારો બચાવ થયો હતો. માટે હે બાળા, મારી તને સલાહ છે કે તું પરસોત્તમ માસનું સેવન કર, જેથી તારા દુઃખનું નિરાકરણ થશે. શ્રી કૃષ્ણએ કહ્યું, રાજા યુધિષ્ઠિર, દુર્વાસાનું વચન સાંભળી એ નાદાન બાળાના મનમાં ક્રોધ પેદા થયો અને મુનિ શ્રેષ્ઠને કહેવા લાગી, હે મહામુનિ, તમારી વાતને હું સ્વીકારી શકતી નથી. આપ અન્ય બીજા શ્રેષ્ઠ દેવોને ત્યાગ કરી પરસોત્તમ દેવને કેમ વખાણો છો? આ પૃથ્વી ઉપર સૂર્ય, ચંદ્ર, શિવ, ભવાની, જગદંબા આદિ દેવ દેવીઓ મનવાંછિત ફળ આપનારા અને મનોકામના પૂર્ણ કરનારા છે. એમાં પણ શિવ અને શ્રીરામ તો સૌથી ઉત્તમ શ્રેષ્ઠ દેવતાઓ છે, જેને ભજવાથી સંપૂર્ણ કષ્ટો નાશ થાય છે. હું સદાય સીતાપતિ રામ અને ભવાનીપતિ શિવનું સ્મરણ કરું છું. મને પૂર્ણ શ્રદ્ધા છે કે તે મારા સર્વ કષ્ટનું નિવારણ કરશે, મારા દુઃખને દૂર કરશે. આપ જેવા જ્ઞાની અને વિદ્વાન મુનિ અન્ય મહિનાઓ ઓછા ફળ આપનારા અને મળમાસને શ્રેષ્ઠ ફળ આપનારા શા માટે કહો છો? આપ જેને કોઈ જાણતું નથી તેવા પરસોત્તમ માસના વખાણ શા માટે કરો છો? બ્રાહ્મણ પુત્રી મેઘાવતીએ આવું કહ્યું ત્યારે ક્રોધી સ્વભાવના દુર્વાસા મુનિ સળગી ઉઠ્યા. તો પણ પોતાના મિત્રની નિરાધાર શોકગ્રસ્ત પુત્રીને તેમણે શાપ ન આપ્યો. પરસોત્તમ માસનું મહાત્મય વિદ્વાનોએ પણ સમજવું જ મુશ્કેલ છે. તો આ તો દુનિયાદારીથી અજાણ મૂઢ બાળક જેવી છે, જે પોતાના હિત સમજતી નથી. તેથી તે પાવન પરસોત્તમ માસના પ્રભાવથી સાવ અજાણ છે. આમ સમજી દુર્વાસા મુનિએ મનમાં રહેલા ક્રોધ શેકેલી લીધો અને સ્વસ્થ થઈ અતિશય વિહ્વળ બનેલી તે બાળાને કહેવા માંડી. દુર્વાસા બોલ્યા, હે બાળા, તું મારા મિત્રની પુત્રી છે, તેથી તારા પર મને કોઈ જાતનો ક્રોધ નથી. તે પરસોત્તમ માસનો અનાદર કર્યો છે, તેનું ફળ તને આ જન્મમાં કે બીજા જન્મમાં મળશે જ. શુભ કે અશુભ જે કંઈ થવાનું હોય છે તેને કોઈ પણ ટાળી શકતું નથી. હું તો બદ્રિકા આશ્રમ જાઉં છું, તારું કલ્યાણ થાવ. એમ કહી તમોગુણી છતાં મહા તપસ્વી એ દુર્વાસા મુનિ તરત જ જતા રહ્યા અને તે જ ક્ષણે એ મુનિ કન્યા પરસોત્તમ માસનું અપમાન કરવાથી ઝાંખી પડી ગઈ. ખૂબ મનોમંથન અંતે તેણે વિચાર્યું, હું તપસ્યા કરી દેવોના ઈશ્વર પાર્વતીપતિ શંકરની આરાધના કરું, કેમ કે ભગવાન તત્કાળ ફળ આપનાર છે. પછી પોતાના આશ્રમમાં જ રહી તેણે ઘણું મોટું ફળ આપનારા લક્ષ્મીપતિ વિષ્ણુ અને એવું જ મહાન ફળ આપનારા સાવિત્રીપતિ
બ્રહ્માજીનો ત્યાગ કરી માત્ર ભગવાન શંકરને પ્રસન્ન કરવા ઉગ્ર તપસ્યા કરી. શ્રી બહુનારાદીય પુરાણનો પરસોત્તમ મહાત્મયનો દુર્વાસા મેઘાવતીનો સંવાદ નામનો 10મો અધ્યાય સંપૂર્ણ. પરસોત્તમ મહિનાની આજની વાર્તા. ગુરુ અને શિષ્ય. ગુરુ એકદમ મહાજ્ઞાની હતા. તેને પરસોત્તમ મહિનાના વ્રત વિશે શિષ્યને સમજાવેલ. તેથી શિષ્યને તો પરસોત્તમ ભગવાનને મળવાની ઝંખના જાગી અને તે શિષ્ય આશ્રમમાંથી નીકળી અને રોજ જે કંઈ લેવા ગામમાં જાય તે બધું દાન કરી દે અને પોતે ઉપવાસ એકટાણા રહેવા માંડ્યા. આમ શિષ્યએ તો પરસોત્તમ મહિનો ચાલુ થતાં પરસોત્તમ મહિનો રહેવાનું નક્કી કર્યું અને પરસોત્તમ મહિનામાં ઉપવાસ એકટાણા કર્યા અને દાન દક્ષિણામાં જે મળે એ પોતે પણ દાન કરી દે. આમ આખો મહિનો તે પરસોત્તમ ભગવાનનું નામ અને દાનમાં કાઢેલો અને ભગવાનને મળવાની ઈચ્છામાં તે એટલો બધો મગ્ન થઈ ગયો કે તેને બીજું કંઈ દેખાતું ન હતું. છેલ્લા દિવસે ભગવાન તેને મળશે જ એવી ઈચ્છાથી અને અતૂટ વિશ્વાસથી તે દાન દક્ષિણા દેવા માંડ્યો અને બધાને જમવા આમંત્રણ આપે છે અને બધાને જમાડે છે. પણ પરસોત્તમ ભગવાનની વાટ જોઈને બેઠો હોય છે. તે તૈયારીપૂર્વક કરે છે પૂજા પ્રાર્થનાની, પણ પરસોત્તમ ભગવાન દેખાતા નથી. તે વિચારે છે કે આ કેમ દેખાતા નથી. થોડે દૂરથી એક ગરીબ કંધારા કપડાં મેલાઘેલા પહેરેલા એવો એક વૃદ્ધ આવે છે અને કંઈક આપવા માટે યાચના કરે છે. તે તો તેને જોઈને પણ સૂગ ચડે એવો હતો. તે શિષ્ય તેને હકારી કાઢે છે. તે વૃદ્ધ પાછો ત્યાં આવે છે અને તેને કંઈક આપવા કહે છે, પણ તેને જોવો પણ ન ગમતો હતો. એવા વૃદ્ધને જોઈ શિષ્ય તો ગુસ્સે થાય છે અને લાકડી વડે તેને મારી અને કાઢે છે. પરસોત્તમ મહિનો પૂર્ણ થતાં શિષ્ય તો ગુરુને કહે છે કે તમે કહ્યું હતું કે પરસોત્તમ ભગવાન મળશે, પણ મને આટલું વ્રત તપ કરવા છતાં ભગવાન મળ્યા કેમ નહીં? ગુરુ તો સમાધિ લગાડી અને બેસે છે અને કેમ ભગવાન દર્શન ના દીધા એ વિશે જોવે છે. ગુરુ જ્ઞાની હતા. તેને જોતાં જ ખબર પડે છે કે ભગવાને તેને દર્શન દીધા હતા, પણ તે ઓળખી ન શક્યો. આથી તે તત્કાળ શિષ્યને બોલાવી અને કહે છે કે ભગવાને તને દર્શન દીધા હતા, પણ તું ઓળખી ન શક્યો. તે એક ગરીબના રૂપમાં આવ્યા હતા. ત્યારે શિષ્ય માનવા તૈયાર નથી થતો કે ભગવાને તેને દર્શન દીધા હતા. ગુરુ ભગવાન પરસોત્તમ ભગવાનને બોલાવે છે અને ભગવાનને પોતાના સત્ય હોવા વિશે જણાવે છે અને દર્શન દેવા કહે છે. ત્યારે પરસોત્તમ ભગવાન આવે છે. પરસોત્તમ ભગવાનના શરીર ઉપર ચાઠાના નિશાન હોય છે. તે શિષ્ય જોવે છે. તે તો પરસોત્તમ ભગવાનના પગમાં પડી જાય છે અને પોતે કરેલી ભૂલની માફી માંગે છે. જય પરસોત્તમ ભગવાન. આમ પરસોત્તમ ભગવાને તો શિષ્યને દર્શન દીધા, પણ શિષ્ય ઓળખી ન શક્યો. તેમનું જ્ઞાન કાચું હોવાથી તે ભગવાનને મેળવી ન શક્યો. પણ ગુરુના જ્ઞાન અને તેની સાધનાથી પરસોત્તમ ભગવાન તેને પ્રસન્ન થયા. જય પરસોત્તમ ભગવાન.